આ ઘર થોડા હારા સુખી દેખાય છે. આયા ફરશું તો 2-5 રૂપિયા વધારે મળશે બેટા. હા છે તો મજબૂત, પણ ગાડી લઈને આયા છો. એ તો એમને લાગવો જોઈએ કે ના પૈસા વાળો છે, હારો કામકાજ કોકનો કર્યો છે, તાર કોકે દીધી છે, એટલે આપણે થોડોક હારો રહેવો પડે ને. હા ના ના બરોબર છે, બરોબર. હાલો તો ઉતરશું. હાલો હાલો. ઘર બાર બધો હારો છે, સુખી ઘર લાગે છે. હા એટલે ભૈયા પેપુડો તો વગાડ. આજા ભૂલી ગયો. હાલ કરો, બંધ કરવો પડે ને. રેડી વાગ્યો. એ દેજે બાપા દેજે. સારો થાહે, મજા થાહે, લીલો લહેર થાહે. એ પાછો આપણો નથી. આપણે આવો જ નહીં. આને બનાવવાનો છે. મજો થાય ભગત, હારો થાય, મનનો ધારેલો કામ થઈ જાય. શેઠને બોલાવજે, કામરૂ મોલખના બે વારી આયા છે. મજો થાય, લીલો લહેર થાય, જે બને ઈ 5 પછી દેજે ભગવાન. શું હાલો? 5 પછી દેજે, દાણા દેજે, ધર્મના કામમાં ચાલજે, મજો થઈ જાય જીવનમાં. શું બબડે રાખો તમે ફોટો? સાઈડ કરો. કાંડો છે? અરે તારા શેઠને કહેજે, બે વાદી આયા છે કામરૂ મલકના. બેઠું નથી લેવું અમારે. હે? બેઠું નથી લેવું. પરખા કેને કાક કેને. માગવા આયા છો. શું રાખવા આયા? જમીન રાખવી છે? ના એમ કને જઈ નહીં કહેવાનો, કોક દીનો કોક દઈ દીધો ને બુથમાં તો પછી લોસો પડી જાય. એ ઘરમાં કોઈ હારો હોશિયાર માણસ હોય તો બારે આવજો ભગત. આયા બેસી આયા. ઓહો હો લીધા વગર તો જવાનો નથી. આજો તો ભીડાઈ લેવાનો. એ ટાઢા ગોળાનો પાણે પાજે ભગત. એ આવો રામ રામ. હા રામ રામ. શું રાડું પડો ચારના? અરે ભલા માણા, તમે તો માણસ છો કે કુણ છો? જમો. આવો નોકર શું રાખ્યો છે? નથી કાંઈ બોલતો કે નથી કાંઈ કેતો. અરે આ નોકર નો દિયા અમારા શેઠ છે, બબાજી બેરાજી. શેઠ છે? ઓય. બેરાજી એના બાપા છે એમ ને? બેરાજી ને અમારે ખૂબ ઓળખાણ. પેલા હું અહીંયા ફરવા આવતો તારે બેરોજી ખૂબ રાખતા અમારો. એટલે એમના બાપાનું નામ બેરાજી નથી, પોતે ખુટ બેરાજી છે. હે? ઓય. આપણે કહું છું કાનપુરમાં હડતાલ પડેલ છે. કાનપુરમાં હડતાલ જેવો થઈ ગયો છે ભગત. શેઠ ને કહેજો. થઈ ગયો લગન થઈ ગયો લેરાના લઈને આવ્યા અમે લગનમાં. હારું કામ કરો તમે. બેરાજી કહીએ તો લેરાજી સંભળાય છે. વધુ સમજે છે. ઓહો શેઠને બેહારો ઈલાજ કરી નાખું. કામરૂ મલકની વિદ્યા જાણો ભગત. દેશ વિદેશમાં ફરીને આવ્યો છું. હે થઈ જશે. ડિજિટલ જમાનાનો ડિજિટલ વાદી છું. પૂછો પરખાને હવનો હારો કર્યો છે. આજ તારા શેઠનો ભાગ ખુલ્યો લાગે છે એટલે આયા અમારા આવવાનું થયો છે. લાવ ઉપર બોલો તો જા. અરે ભેગો તારોય હારો કરી નાખું. મારે તો હારો છે. અરે મજા કરાઈ નાખું. કોકના ઘરે નોકરી કરવાનો દાડો કોઈ દી આવે ને. છેડ દો. જમીન રાખવાની છે ને તમારે તો કરું માર કાકાને વાત મો. અરે જમીન નહીં દીકરા, વાડો રાખવા આયા. એનું ભાડું લેવાનું તમારે. અરે ભાડો તમે અમારી વરના લઈ ગયા હતા ને? જેને મારવા લઈ ગયા. આ તમે અહીંયા છે માથાકૂટ કરો છો જી જોતા જો અને અલ્યા પણ તું એ હું કામ તારું ઉભો થયો છે વચન વચ્ચે? આ ક્યાં વાડો ને ભાડો કૂટવાનો આવે છે? અરે ઊંધો બોલે છે પછી ચટકે મારો. અરે ચટકતો હોય તો હાલ મટકતો થઈ જા, પણ સાનો માનો રે. શેઠનો સામ્રાજ્ય ખૂબ મોટો દેખાય છે. હા શીખવાનો છે તારે ઘણો બધો. તારી વિદ્યા હજી બાકી રહી ગઈ છે. તું ક્યાં બોલવા દે તો શીખું. આ તો આ શેઠનો હાથ જોઈ લેજા. કમ હિયર શેઠ. જેને પિયર મેલવો છે. અહીંયા બોલાવે કને અહીંયા. હે અહીંયા જો અહીંયા બાજુમાં બેહો. ના તો બેલાય પણ હાથ હાલો. હે હાથ હાલો. અરે સાત તો હું મારા બાપ ને ના હાલું. અરે હાથ દ્યો હાથ. શેનો હાથ? હાથ લાવ. તમારો લો. અરે શેઠ તમારા કરમમાં સિંગ ભજીયા, સેવ મમરા, આલુ પરોઠા, દાબેલે, પાવ ભાજી આવો બધો છે તો ખાવાનો થોડો ઠંડો રાખજો. શેનો મંદો? ઠંડો શું ઠંડો લાવું? ઓછો આંભળે છે શેઠ. હે ઓછો આંભળે છે, થોડો ઉતાવળો બોલ હા ઠંડો જોઈએ છે. લો આ બાજુ અંદુરો. હવે ભગત આ શેઠને કઈ સમજાવવાની બીજી ભાષા હોય તો કયો તો અમે એ રીતની વાત કરી દઈએ. પોતે આંભળતા નથી. તમારા કને ઓલી ઈશારામાં સમજાવવાની ટ્રીક હોય તો કહો. તું થોડો બાજુ રહેજે. શેઠને આવડાવવા દે. હા એમ કહો ને બંગલો તો આમ કરીને આમ કહેવાનું, પડી જાય તો આમ ભોય એમ કહો. ભણતા તો નથી.
શું બક બક કરે યાર? હોટ ચમ ફફડાવે છે? બોલ ને ક. કાંઈ ને આ કાંક કે છે. શેઠ હા. અહીંયા તારે આંભળવાનો જે બીમારી છે એ બધો રેડી થઈ જાય અને તારે માણસનો અવાજ તારા કાનમાંથી ને તારા મગજ સુધી પોકે. હેલો ભાડે જોઈએ ગાડી જોઈએ ભાડે. હા હા જાનમાં આવશે ભગત 11,000 રૂપિયા ભાડો લેશે. આ લઈ જાજો. ડ્રાઈવર આવશે. અમારે અત્યારે ધંધો ફૂલ સીઝન ચાલુ છે એટલે અમારે નવરાશ મળે એવી છે નહીં. ઓ હારું હારું ક્યાંની લાડી લઈ? અપાઈ ગયું. ગાડીની વાત છે શેઠ. લાડી પણ ક્યાંની? મારી? તમે જ્યાં પણ માથા કુટીયા કરો છો. હે આ આઈફોન તમારા ઘરનો હે? આ ઘરનો જ છે ને. રોકડે પૈસે લાયો. બાકીમાં કોઈ દે નહીં આપણાને એટલે રોકડે લાવી દીધો છે. અને માજી ને આઈફોન લાવ્યો એટલું બધું ભેગું કર્યું ગાડી ને હાડી. અરે આઈફોન છે, ગાડી છે, બીજી 2 ગાડીઓ ઘરે પડી છે ને આવા ઘરનો કામકાજ ચાલુ છે ભગત. તો પછી તમારે ક્યાં માગવાનું આવે જ છે. આમાં શું ધર્મ છે? ધર્મને કોઈ દી પાછો ઠેલાય નહીં. ધર્મના કામકાજમાં રહેવું પડે, ધર્મના નીતિ નિયમમાં હાલવો પડે, ગાયનો પૂળો નાખવો પડે ભગત. આ ઈ વાત સાચી. આવે શેઠનું કાક કરો હેડો. શેઠ આ જમણો હાથ તમારો જોવો નથી પણ ડાબો જોઈ લઉં છું. જમણો પરખે જોઈને બગાડી દીધો છે. હાથની રેખાઓ અહીંથી સીધી નાખી છે, ઉગમણી થઈને ચેડે વાડામાં થઈને પાછી આવી ગઈ છે. ભેહ પડી ગયા? ના ના રેખા રેખા હે? રેખા રેખા લકીર લકીર લકીર. આ લીટી? હા સીધી છે સીધી એમ કે હે. સીધી? આગળ આગળ. શેઠા અહીંથી રેખા નીકળી છે ને સીધી વાડામાં થઈને પાછી આવી ગઈ છે. હાથમાં મજા છે, કરમ ઊંચો છે, મન મોટો છે પણ 10 વર્ષ પછી તમારે સજા દેખાય છે. મજા તો છે જ આપણે ઓલરેડી. અને તે ઝાડા કીધાય છે ને ઝાડા? અરે જાડા નથી કીધા ભગત. વાળો આપણે ભેંસનો વાળો રહ્યો ને આ રેખા વાળામાં થઈને પાંસરી નીકળી છે ને પાછી આવે એમ કે છે. વાળામાં ડબલે જવા છે? એટલે તમે આગળ જી કે કેતા જો. અરે તમાર ભાગ્યાની છોડી છે ને રેખા એ વાડામાં પૂળા લેવા ગઈ હતી. ક્યાંની છોડી? તમાર ભાગ્યાની. એટલે ભાગ્ય દલી સામી તો વાંઢા કઈ સંદેશ. છોડી ભાગી છે? તમે એક કામ કરો શેઠનું રહેવા દે અમારું જોજો બરાબર હું શેઠને પેલા મેલતા આવું. કોણે બેઠવાળે? ના નહીં ભલે બેટા બેહો તમે બેહો શાંતિથી બેહો. શેઠને કઈ આંટો મારવા મૂકવો હોય તો મૂકી આવો. આવી જાઓ. રેડી રેડી રેડી. એમાં શું છે ખબર? હા એટલે આખો દાડો આ તો માથાનો દુખાવો કરે છે. આના ભેગા હેરાને પણ 3-4 વર્ષ ડોક્ટર કે પટી જવાનું છે એટલે તેમાં અમે નોકરી કરે રહ્યા છો. બધું શેઠ પટી જાય. શેઠને છેડે મોરે કાંઈ નથી. કશું નહીં ઠંઠમ ગોપાલ છે. હે? હોય તેમાં અમે બે નોકરી કરે તો રહ્યા ગોબરાય કાં ખારું થાય તો તેમાં તમારે હારા છે ને શેઠ પોતા કરે હરિયા. હોય. ભગત હા પરખાવાદી જો અહીંથી રેખા નીકળે છે ને ઉગમણી વસતી ફાટે છે ને ત્રીસરી રેખા દક્ષિણમાંથી નીકળે છે. શેઠ ને પાયા એટલે કે સાલ છે તો અમે સાફ કરો વળી ગાડી ચો ભોંડાયું? હે ખેતરમાં ખેતરમાં. હા શું ભયા કેતો તો હવે તો મારો મગજ ફરી ગયો છે. આ રેખલીનું કઈ કહેતા હતા. રેખલી રેખલી ચી રેખલી રેખલીની વાત ભગત એવી છે કે તારો જોના જન્મનો તારો પ્રેમ છે એનું નામ રેખલી હતી. ગયા જન્મમાં તારો પ્રેમ હતો ભગત તને કદાચ યાદ નહીં હોય પણ તારો એ એટલે રામ રામ. રામ રામ આવો રહ્યા મજા છે ને? તમારા માસીન દીકરા હશે. હોય અમારા માસીના છોકરા હતા એને લાધો ભોગળો ને આ સગુરો. મજામાં? હારો છે આ છે વાહતો વાદી કામરૂ મલક થી એનો ભાઈ છે પરખો વાદી. અને શું લઈને આયા? વરના ગાડી લઈને આયા ક્યાં છે છે? આ પરીન બારે. અચ્છા વરના ગાડી લઈને આયા. તો ઈને તારી હારું છે એટલે ઘરે ઘરે ફરીને આપણું હારું કરે છે. વારે ભાઈ વાહ. મન ના લેતા હાલો ચાલુ રાખો. તમારે માસીયાઈ તમે ભાઈઓ છો ને બધાનો હારો થઈ જવાનો છે, મજો થઈ જવાનો છે, લીલો લેર થઈ જવાનો છે પણ તમારે થોડોક કામ કરવો પડશે ભગત. જીવ અમારે બે ભાઈઓને આઈફોન છે, વરના ગાડી છે, ખાલી ભાઈ એટલો ખૂટે છે કે એમ ના કહેવાય. અમારે જો ફોન છે, ગાડી છે, મજા છે, લીલા લેર છે, ભગવતીના ચારે હાથ માથે છે, ઘરનો કામકાજ ચાલુ છે. ઘર પૂરો કરવો છે એટલે મજૂર નહીં મળતા. 5 લાખ ની જરૂર છે. મજૂર તો અમે મજૂરી કરી લઈશું. તો કરિયા નહીં મળતા? 5 લાખ કરિયાય છે પણ થોડોક પૈસા ટકે થોડોક વિહામો આવી ગયો છે ભગત. પણ ભાઈ આવીને ભાગ રાખે ને તમને શું પૈસા આલો? તમારે શેઠ મજબૂત છે, તમે પાંચે ભાઈ થઈને લાખ રૂપિયા કરીને બે આ વાદીને દેશો ને ભગત, જીવનની માલી પર સંકટ ટળી જશે, મજા થઈ જશે.
તો આપણે ભેગા થઈને એક કામ કરશે તમને કાયડિયાનું 5 ને 10 લાખ રૂપિયા મળશે આ શેઠ છે ને એને 50 લાખની પ્રોપર્ટી છે એટલે 3-4 દિવસમાં ટપકી જાય ઓલું વિદ્યાર્થી તમે કાંઈક કરો એટલે પોતે ટપકી જાય આપણે બધાનો પાર્ટનરશિપમાં ભાગ નાના ભગત એવો અમે ના કરીએ એવો અમને ના ફાવે ભગત. હવે હજી એકવાર વિચારી લો 10 લાખ રૂપિયાનો શેઠ તમને મારવાની વાતો કરે હેરા માણા હવારે ખાતા છે તમારે કેને તરવું છે તમારા બાને તરવું છે હે તમારા બાને તરવવાનું છે ઈ બેઠા છે ને એટલે તમને નડે હરિયા. અને હવે એને કર્યું કંઈક કરો ના ખરા શું વોટ ફફડાવો એને આપણે કહું છું અમારા શેઠ તો 10,000 રૂપિયા માગે ને 10 રૂપિયા આલે છે સાંભળતા જ નથી ને હવે. હા અને કાંઈ શું ને કરાઈશું હા હવે વિચારી લો આમ ના ભગત એ અમારે નો કરાય તમારે આ તો પ્રેમથી તમારે રાજી થઈને અમને દેવા હોય તો દ્યો બાકી અમારે જોતા નથી નીતિમાં હાલવો પડે પછી નીતિનો પૈસો દેવો હાલમાં તમે બે ભાઈ 10,000 માં નોકરી કરો હવે 5 લાખ તમને ક્યાંથી કરી આલા અરે ઉપાડ કરીને દઈ દ્યો ને. અરે તમે શેઠ પાસે ઉપાડ માંગો 5 લાખ રૂપિયા અમને બે ભેન દ્યો. એટલે આપણને ઈચ્છા શેઠ આપણે છે એમની હમણાં જ માચ્યા હતા 5,000 રૂપિયા કીધું શેઠ હાલો તી તો હે કરી કર્યા છે અરે એમ નહીં પેલા આમ પૈસાનો ઈશારો કરો પછી 50,000 50,000 10 વાર માંગો તો 5 લાખ થઈ જાય. હા પણ મેં શેઠ આગળ 5 વખત આમ કર્યું ને તો શેઠે 100 વખત આમ કર્યું એટલે શું હવે ઈ તો અમને ખબર નહીં આમ શું થાય અરે આમ પૈસાનો ઈશારો કરવો પડે. અરે અમે કર્યું તું મેં આમ કર્યું ને તો શેઠે આમ હા બરોબર છે. હા મેલું અરે દાદી ઓલી ભેંસના શેકડા ભરણા હતા આ શેઠ સોલર આ છે ઓલી કરો ઉભા ઉભા મારો હા હારો મારી ગાડી અહીં ચિયો લાઈન મિલ દીધી મારે અમદાવાદથી બસમાં આવવું પડ્યું કરી તારો શેઠ છે ને એનો મગજ ફરી ગયો છે હારા પાગલખાનાના દવાખાને લઈ જઈને તારા શેઠની દવા કરાય તારા શેઠનો કરમ હાવ ઉથડાઈ ગયો છે અને તારા શેઠને તો જેલ થવાની છે દીવડા પડીને મરવાનો છે તારો શેઠ મરશે ખરી એક દાડો હા. અમિત મારી લાગશે એક દાડો અરે એમ ના કહેવાય શેઠ છે આપણા અરે નાચમ કેવાય તમે તાર ચાલુ રાખો આવો રહ્યા ભગત આવો રહ્યા તમારે કઈ જોવરાવ હોય તો આવો રહ્યા અરે આ કોણ છે તારા શેઠને મારે છે કોણ છે આ સાટુ પાટુ 5 દાડા અમદાવાદ છું જો મારું ઘર આખું રમણ ભમણ કરી નાખ્યું કોણ છે આ ચમલપલપ થાતા કરે છે વસે આ અમારા મેન શેઠ છે હે ઓય તો ઓલા બેરા શેઠ છે ઈ રે ઈ અમારે નોકરોના શેઠ છે અને ઘરના શેઠ હાર્યા છે એટલે મેં ઈ શેઠ કા પોતે મેન નોકર છે આ ઘર માલિક લોસો મરાઈ ગયો છે પરખા લોસો તો હવે ફસાઈ ગયા હારું શેઠ મજા થાશે આનંદ થાશે લીલો લહેર થાશે ભગવતી કૃપા કરશે હો. એ આનંદ તો થાશે ઉભા રહો હમણાં શું કહેતા હતા શેઠ ને આમ થઈ જાશે ને શેઠ નું મગજ આમ છે ને જીવડા પડશે કે હા, જીવડા પડશે ને ઈ બધું શું કહેતા હતા તમે યાર અરે ઈ તો બેરા શેઠ ને કહેતો તો તમને નતો કહેતો શેઠ મને કહેતા હતા તમે મને હે મને કહેતા હતા બોલ કે બોલ મને કહેતા હતા વાહ ના ના એવો નથી શેઠ એવો નથી અને આ કોણ છે જાફડાળું આ મારો ભાઈ પરખો છે કામરૂ મલક ની વિદ્યા જાણીને આવ્યો છે ભગત તમારા કરમમાં કાટ ગઈ ગયો તો જોઈ આલે કરમમાં તમે હાલ કઈ દીધું કે શેઠ આમ છે ને આમ છે ને? એ તો ઓલા શેઠ નું કહેતા હતા શેઠ કરમનો નતો કીધો તમારા નોકર એમ કહેતા હતા કે શેઠને મારી નાખવો છે. ઈ તો બધું ઠીક છે પણ મારી ગાડી અહીં ક્યો લાયો હા ચી ગાડી અરે મારી ગાડી ઈ જ્યાં તમારી છે મારી ગાડી છે અરે ઈ તો વાદની ગાડી છે તમારી ગાડી નહીં શેઠ તમે ચાલ લાયા ગાડી એ તમારી ગાડી છે કોકન શેઠ ને લ્યા પણ આને લ્યા કોક શેઠો રાખો કે ઊભું થા કે હાથું લઈ જાય ને ગાડાને હે જવાબ ના આલ્યો તમે જવાબ લે ચાવી આલો શેઠ. અને અંદર આઈફોન પડ્યો તો ઈ એટલે ઈ તમારા ગાડી આઈફોન નહીં તમારું નતું લ્યા ના ભયા ના આ તો અમદાવાદ થી આવતા હતા તે એક માર ખાવા સોરી ચાર કરી તમે ચોરી નથી કરી શેઠ એ ઉલી પાડી છૂટી ગઈ શેઠ પાડી એલા ઓલા જાય શેઠ પકડ કે પકડ મારા હાથ મારું આખું ઘર
ગોળું કર્યું આ તો નકરા ગોડે ગોડો છે તા ઉભો રહે